હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? આઈ હોપ કે સારા હશો. હું પણ એકદમ મસ્ત છું એન્ડ ગુડ મોર્નિંગ. ને આજ ઈદ છે, તમને બધા મારા તરફથી ઈદ મુબારક. ને કેટલા ટાઈમથી વ્લોગ નહોતા આવતા કેમ કે ભાઈના ને બેનના મેરેજ હતા એટલા માટે, ને થોડુંક શોપિંગ ને એવું બધું કરવાનું હતું એટલા માટે, ને વ્લોગ લેવાનો હતો કેમ કે ટાઈમ નહોતો મળ્યો લગ્નમાં, એટલા માટે આઈ એમ સોરી. ઈદ છે તો ફ્રેશ થઈ જઈએ, નમાજ પડી મળીએ. An hour later. તો ગાઈઝ નમાજ પડીને આવી ગયો છું અને ફોટોશૂટ કરવાનો તો ફોટોશૂટ કરી લઈને બે તો રીલ્સ બનાવવાની છે, રીલ્સ બનાવી લઈ અને આજનો લુક તમને બતાવું. કોમેન્ટમાં બતાવજો કે આજનો લુક કેવો લાગે છે. તો ગાઈઝ સાંજના વાગી ગયા છે 6:30 અને બપોરે થોડીક વાર સૂઈ ગયો હતો કેમ કે કાલ રાતે બહુ જ લેટ થઈ ગયું હતું સૂવામાં. રાતે ક્રિકેટ રમવા ગયા હતા એટલા માટે. તો 4 વાગે આવ્યા ને 5 વાગે જેવા નીંદર આવી ને 5:30 વાગતા ઉઠી ગયો હતો એટલા માટે થોડીક વાર સૂઈ ગયો હતો. તો હવે તૈયાર થઈને હવે થોડીક વાર જઈએ બહાર. આજ તો ક્યાંય જવાનું છે નહીં, આજનું લુક તમને બતાવી દઉં. ત્યાં તો ક્યાંય જવાનું છે નહીં, કાલ જ્યાં જવાનું છે વોટર પાર્કમાં. તો અત્યારે જઈએ બહાર. ઘરે આવી ગયો છું ને હવે કપડાં ચેન્જ કરીને સૂઈ જઈએ કેમ કે કાલે વહેલું સવારે ઉઠીને બહાર જવાનું છે આપણે એટલા માટે. અને આજનો દિવસ તમારો કેવો ગયો કોમેન્ટમાં જરૂર બતાવજો. અને આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો કેમ કે આજનો વ્લોગ નાનો છે કેમ કે ક્યાંય ગયો નથી એટલા માટે, કેમ કે કાલે જવાનું છે કેમ કે આજ તો આખો દિવસ ઘરે જતા એટલા માટે કંઈ ગયા નથી. તો કેવો વ્લોગ લાગ્યો કોમેન્ટમાં બતાવજો. તો મળીએ નવા વ્લોગમાં. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને મળીએ નવા વ્લોગમાં.